કરનારો હોય એને આપણે ક્યારે ભૂલીએ નહીં. એમ થાય કે ના, આને તો ઘણી મદદ આપણને કરી, આના તો ઘણા ઉપકારો. માણસની તકલીફ જ એ છે, જેના જેના આપતા હાથ દેખાયા એ બધાને યાદ રાખ્યા, પણ જેણે મનમાં બેસીને આ બધાને પ્રેર્યા એનો આભાર ક્યારે ન માન્યો. આપણને જે જે સામે ઉભેલા વ્યક્તિઓ દેખાયા એ બધાને યાદ રાખ્યા. અને એક વસ્તુ યાદ રાખો, જ્યારે એને આપ્યું ત્યારે એનો આભાર ન માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જઈશું. એને જ્યારે આપ્યું ત્યારે આભાર કહ્યું. ક્યારેક તો પ્રભુને બે હાથ જોડીને કહો કે પ્રભુ તારી બહુ કૃપા છે. જો માણસ માં એટલી હિંમત કરી કે તમે એમ ઠાકોરજી આગળ હાથ જોડીને એટલું કહી શકો, પ્રભુ મને બહુ આપ્યું, હવે પાડોશીને આપજો ને. ગમે તેટલું આપણી પાસે હોય, આટલી ઉદારતા ક્યારે આવે? ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार. એને કેમ ભૂલી શકાય? એ તો 7 પ્રકારની કૃપા પુષ્ટિ માર્ગમાં થઈ, ઠાકોરજીની, મહાપ્રભુજી. આવી કૃપા જે કોઈ ન કરી શકે. સૌથી પહેલું વૈષ્ણવ પર સૌથી પહેલી કૃપા ઠાકોરજીએ આ વૈષ્ણવ સૃષ્ટિને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી. પુષ્ટિ કાયેન નિશ્ચય. તમારું ઘડતર સાધારણ માટીનું નથી, કોઈ જુદી માટીથી તમને ઠાકોરજીએ ઘડેલા છે, એમ મહાપ્રભુજી કહી રહ્યા છે, હું નથી કહેતો. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં છે, અને એમાં સૃષ્ટિનું સર્જન 3 પ્રકારની સૃષ્ટિ ઠાકોરજી પ્રગટ કરે છે: પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. મનમાંથી સૃષ્ટિ પ્રગટ કરીએ પ્રવાહી, જે મન ફાવે કરે પ્રવાહી સૃષ્ટિ. પોતાની વાણીમાંથી પ્રગટ કરી, અને વાણીમાંથી વેદોચ્ચાર થયા છે. વેદમાં ધર્મ છે, જે ધર્મના કર્મકાંડ અને વિધિ વિધાનમાં આસક્ત છે. શાસ્ત્ર આજ્ઞામાં જે આસક્ત છે એ મર્યાદા માર્ગી છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, જેને પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવ્યા, શ્રીઅંગની સેવા માટે એ પુષ્ટિ સૃષ્ટિ છે. એ મહાપ્રભુજી આજ્ઞા કરે. એટલે જન્મ તમારો થયો સાધારણ વ્યક્તિની જેમ બધા જન્મે. વૈષ્ણવ કુળમાં તમે જન્મ્યા, વાત સાચી, પણ આ કોઈ અકસ્માત નથી કે ત્યાં જન્મ્યા હોત તો આ ધર્મ પાળત, પેલી જગ્યા હોત તો આ ના. તમે ગમે ત્યાં જન્મત, વૈષ્ણવ જ થાત, ઠાકોરજીને જ માનત, એમની જ સેવા કરત. કારણ તમારું વૈષ્ણવ થવું એ અકસ્માત નથી, ભગવાનનું આયોજન છે. પ્રભુએ વિચારીને તમને વૈષ્ણવ બનાવ્યા છે, તમને ઘડ્યા છે કોઈ જુદી માટીએ. એ મહાપ્રભુજીની આજ્ઞા છે. ભલે ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિતય અધમ શરીરા. એમ કહ્યું કે આ 5 તત્વનું અધમ શરીર. પુષ્ટિ માર્ગમાં એમ નથી કહેતા. અહીંયા તો વૈષ્ણવનો દેહ ઘડે તો એક એક તત્વ જુદું. માટી લે તો વ્રજરજ લે, જલ તત્વ તો જમના જલથી. એમ એક 5 તત્વોની ચર્ચા છે, હમણાં વિસ્તાર નથી કરતો. 7 પ્રકારની કૃપામાં પહેલી કૃપા તમને શ્રીઅંગમાંથી ઘડ્યા, શ્રીઅંગની સૃષ્ટિ બનાવી. બીજી કૃપા, શ્રીઅંગમાંથી ઘડ્યા તો ખરા, પણ તમારા હૃદયમાં પુષ્ટિ ભક્તિનું બીજ વાવીને તમને મોકલ્યા. પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિનું બીજ વાવેલું છે. અનુકૂળ વાતાવરણ, અનુકૂળ માહોલ મળતા જ એ બીજમાં ફળગાવ ફૂટવા લાગે છે. ઘણી વાર લોકો મળે, આ તો જરાય નતા માનતા, જે આપની કથા સાંભળીને તો સાવ બદલાઈ ગયું. એક વાર આવ્યા જીવન બદલાઈ ગયું. આ તો કથા તો નિમિત્ત થાય, પણ કોઈ બેઠકજી ગયા, કોઈ નાથદ દ્વારા ગયા, કેટલી ઘટનાઓ ક્યાં ક્યાં થકી પુષ્ટિનું બીજ હતું જ. વિચાર કરો, નાથદ દ્વારામાં કદાચ તમે જાઓ, આજે પણ હજારો લોકો જાય, આટલી ભીડ હોય, આટલા દૂરથી આવ્યા હોય, ધક્કા ખાતા ખાતા હજી તો સન્મુખ થયા ન થયા, દર્શન થયા 1 મિનિટ હજી તો માંડ થયા, અને બીજા ધક્કે બહાર. પણ શ્રીનાથજી બાવાનો પ્રભાવ જુઓ, એ ધક્કો ખાતો ખાતો આવેલો એક ક્ષણ માટે શ્રીનાથજીની સન્મુખ દર્શન કરી લે ને તો એ બહાર આવીને એમ કહે, મારે બ્રહ્મ સમન લેવું છે ને સેવા પધરાવવી છે, મારે વૈષ્ણવ થઈ જવું છે. આ શ્રીનાથજીનો પ્રભાવ છે. એની દ્રષ્ટિમાંથી પસાર થયો અને બીજમાં ફળગા ફૂટવા લાગ્યા. હું ચંપારણ ગયો, હું બેઠકજી ગયો, બ્રજમાં ગયો, ઘણા લોકોને હું એવા ઓળખું છું. ક્યાંક ને ક્યાંક કોઈ સ્થાન, કોઈ મહાપુરુષ, કોઈ એમની વાણી, કોઈ એમના વિચાર, કોઈ એમનો ગ્રંથ, ક્યાંક કંઈક સ્પર્શતાની સાથે હૃદયમાં વાવેલા પુષ્ટિ બીજના ફણગાવ. આ બીજી કૃપા.
ત્રીજી કૃપા કરી ઠાકોરજીએ શ્રી વલ્લભની શરણાગતિ આપણને આપી. જન્મ તો મળ્યો, જન્મ એક વ્યક્તિ થઈને જન્મ મળ્યો, એક સાધારણ મનુષ્ય થઈને જન્મ્યા, માણસ થઈને જાઓ વૈષ્ણવ થઈને. જ્યારે તમે જાઓ ત્યારે લોકો એમ કહે કે એક વૈષ્ણવ ગયા છે, વૈષ્ણવની કીર્તન છે, વૈષ્ણવની માલા પહેરામણી. એટલે જ જ્યારે પણ વૈષ્ણવ જાય છે ત્યારે એની પાછળ માલા પહેરામણી થઈ. યાદ રખાય, આ જન્મ્યો તો વ્યક્તિ થઈને પણ ગયો વૈષ્ણવ થઈને, પોતાના જીવનને સફળ અને સાર્થક થઈને ગયો. અને આ જીવનનું સાફલ્ય છે. તમે ન હો અને જ્યારે તમને લોકો ભેગા થઈને યાદ કરતા હોય તો ઘણાને ધંધાની બાબતમાં યાદ કરે, ઘણાને કળાની બાબતમાં, ઘણાને હોશિયારીની બાબતમાં, ઘણાને વ્યવહારની બાબતમાં, પણ જ્યારે વૈષ્ણવતાની વાત ઘરમાં નીકળે અને જો તમને લોકો યાદ કરે ત્યારે માનજો કે તમે જીવન સફળ કરીને ગયા. અને આજે આપણા બધાના ઘરનો અનુભવ, આજે આપણે આપણા વડીલોને ઘરમાં યાદ કરીએ, અમારા બાપુજી હતા, અમારા દાદા હતા, આમ હતા, આવા વૈષ્ણવ, આવા મર્યાદી વૈષ્ણવ, આ આપણા ઘરના આદર્શો છે. બીજી જગ્યાએ લોકોને સમાજમાં કોઈ ના કોઈ મહાપુરુષોને યાદ કરવા પડે છે, અને વૈષ્ણવ કુળમાં કેવલ 2 પેઢી પહેલા જાઓ, તમારા દાદા, તમારા પરદાદાને યાદ કરો ને તો ઘરે ઘરે મહાપુરુષો હતા, ઘરે ઘરે ભગવદીઓ હતા, આદર્શો હતા, અને એ આદર્શોને યાદ કરી એમના વંશજો વૈષ્ણવ થઈને જીવતા. આ પુષ્ટિ માર્ગનો પ્રભાવ છે. જે સંતો મહંતોની આપણે કથાઓને સાંભળી છે વાર્તા, આવા ભગવદી, પણ એવા ભગવદીઓ તમારા કુળમાં પૂર્વજો રૂપે હતા જે આવું જીવી ગયા છે. આ ભાવ આપણે ત્યાં કહ્યું, વલ્લભની શરણાગતિ આપણને આપી, મહાપ્રભુજી જેવા ગુરુ આપણને મળ્યા. આ કૃપા. ચોથી કૃપા, શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને બ્રહ્મ સંબંધ મળ્યો અને વૈષ્ણવ થવાનો અવસર મળ્યો, શ્રીજીના થવાનો અવસર પડ્યો, પ્રભુ સાથે આપણો હસ્તમેળાપ કરાવ્યો. પાંચમી કૃપા, આપણા ઘરે ઠાકોરજી પધારે, બ્રહ્મ સંબંધ લઈને અધિકાર થયો અને પુષ્ટિ પુરુષોત્તમ આપણે ત્યાં સેવ્ય રૂપે પધારે, આપણી સેવા લેવા માટે. છઠ્ઠી કૃપા, સાધારણ જીવ જે સંસારમાં આપણે રહીએ છીએ, સાવ સંસારીની જેમ, પણ એમાં પણ જ્યારે ઠાકોરજી પધાર્યા તો આપણું ઘર વ્રજ બની ગયું. અને વ્રજ બનાવી ઠાકોરજી આપણા સંસારને પણ અલૌકિક બનાવી દીધો. આપણી શરણાગતિ આપણા ઘરે આવીને દ્રઢ કરી. લોકોને તો ક્યાં ક્યાં જઈને ધરવા જવું પડે, અને આપણે ત્યાં તો ઠાકોરજી ઘરે બિરાજતા હોય અને ત્યાં આપણું અંગીકાર કરતા હોય, આપણી શરણાગતિ દ્રઢ કરે. અને છેલ્લી કૃપા, સાધારણ કર્મવશ થઈને આવેલો જીવ, એ જીવમાંથી એ દાસ બન્યો, દાસમાંથી સેવક બન્યો, સેવકમાંથી વૈષ્ણવ બન્યો, વૈષ્ણવમાંથી ભગવદી બન્યો, અને ભગવદીમાંથી તાદર્શી બનીને પ્રભુ પાસે ગયો. એક જીવ જે કર્મવશ પેદા થયો હતો એ ભગવદી અને માંથી તાદર્શી ભગવાન જેવા ગુણો ધારણ કરી અને પ્રભુની લીલામાં પ્રાપ્ત થયો. આ સાતમી કૃપા છે. તો ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार, અપાર કૃપા છે. અરે સેવા કરતા કરતા કેવલ શ્રી વલ્લભના નામનું સ્મરણ થઈ જાય, હે શ્રી વલ્લભ, આપની સેવામાં અમારી સુધી લેજો. પ્રાચીન સમયમાં તો વૈષ્ણવો પણ પત્ર લખતા ને, તો પત્રની છેલ્લે વલ્લભપુરને એવું લખતા, સેવામાં અમારી સુધી લેજો. આવું લખાતું પત્રમાં. દંડવત પ્રણામથી પ્રારંભ થયેલો એ પત્ર એ વૈષ્ણવને લખતા, જય શ્રી કૃષ્ણથી શરૂ થયેલી એ યાત્રા પત્રની છેલ્લા એમ લખાતું, સેવામાં અમારી સુધી લેજો. સેવા કરતા ઘણી વાર વૈષ્ણવ પણ જતા હોય ને, બ્રજમાં જતા હોય તો અમારે દંડવત કરજો, અમને યાદ કરજો એ સમય. અને એક વૈષ્ણવ જ્યારે ઠાકોરજી આગળ તમને યાદ કરે ને તો એ ક્યારે પણ નકામું નથી જતું. અરે તમારા થકી કોઈને યાત્રા થઈ હોય ને, અને તમારા થકી કોઈ યાત્રામાં જાય અને એમ થાય કે આ યાત્રામાં લઈને આવ્યા, તો ઠાકોરજી એની આંખમાં તમને જુએ. કદાચ તમે ના જઈ શકો પણ કોઈને મોકલ્યા પણ હોય ને તો એના થકી તમારા વંદન બધે પહોંચે. તમારા થકી કોઈ મહાપ્રસાદ લીધો હોય તો એ ઠાકોરજીની કૃપા પાત્ર, તમારા થકી કોઈ કથાનું પાન કરે. આ બહુ મોટું પુણ્ય છે, આ બહુ મોટી સેવા છે. કારણ કે જ્યારે તમે નિમિત્ત બનો છો અને તમારા થકી ભગવત નામ કોઈના હૃદયમાં જાય છે, એનાથી મોટું પુણ્યનું કોઈ કાર્ય આ કલયુગમાં નથી. કારણ કે કેટલાના ઉદ્ધારના કારણ તમે બની જાઓ છો. આપણા થકી કોઈ એક ભૂખ્યાનું પેટ ભરાય ને તોય કેટલું મોટું પુણ્ય કહેવાય. આ તો હજારો લોકોને આત્માના ઓળકાર મળે છે, આનાથી મોટું પુણ્ય બીજું શું હોય છે?
જે અહેસાસ એને આત્માની તૃપ્તિનો થાય છે કથા થકી, આ બહુ મોટું સત્કર્મ છે. એમ શ્રી હરિરાય મહાપ્રભુ, તમે મને યાદ અપાવતા રહેજો. આપણી પાસે 3 જ દિવસ છે, 1 જ દિવસ છે. આગળ ગાન કરતા વલ્લભ સાખીમાં, વલ્લભ નામ અગાધ હૈ, સાધારણ નથી, બહુ મૂલ્ય છે. જહા તહા તું મત બોલ. એને ગમે ત્યાં ન કહેવાય. કોઈ ઝવેરી હોય ને, કોઈ ગમે તેને કઈ પોતાનો મોંઘામાં મોંઘો માલ ન બતાવે. જ્યારે કોઈ એવો વિશેષ ગ્રાહક દેખાય ત્યારે હવે પેલો હાર કાઢજે, એ આમને બતાવે, આમને લાયક છે. કારણ કે એની યોગ્યતા, એની સામર્થ્યને જોઈને બતાવે. એમ શ્રી વલ્લભનું નામ પણ અગાધ છે. અગાધ એટલે કે અણમોલ છે, અનંત છે, સાધારણ નથી, તુચ્છ નથી, ગમે ત્યાં એને વેડફી નાખવા જેવું નથી. એટલે 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત હિય હાર કરકે. ભક્તો યમુનાજીના નામને કેવું રાખે? હિય હાર, હારની જેમ રાખે. તમે કોઈ હીરાનો બહુ મોંઘો હાર પહેરીને કોઈની લગ્નમાં જાઓ અને લગ્નમાં ગયા હો ને પાર્કિંગ બહુ નજીક ન મળે, એટલે બહુ દૂર મળ્યું, કાર પાર્ક કરી અને નીકળ્યા, એટલે કેટલાક તત્વો સારા ઊભા નથી. તમને એમ લાગ્યું કે આ માણસોનું ટોળું જે 4-5 જણા ઊભા છે બરાબર નથી લાગતા, અને આટલો મોંઘો હાર પહેર્યો છે અને ક્યાંક અજુગતું બની જાય, ઠીક નહીં. એટલે તમે શું કરો? હાર અંદર નાખી, ઘૂમટો માથે કાઢી એ રીતે ઓઢી લો કે હાર દેખાય નહીં. અને એ રીતે ઉતાવળે ચાલતા લગ્નમાં અંદર જતા રહ્યા. અને અંદર ગયા અને જ્યાં પોતાના સખીજનો સગાઓ દેખાયા, એટલે હાર એવો બહાર કાઢો કે દરેકને દેખાય. અને બધા પૂછે ક્યાંથી લાયા? બસ ભગવત નામ પણ એવું છે, જહાં તહાં તું મત બોલ, પર જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જ્યાં એવું લાગે કે અહીંયા વલ્લભ નામની કિંમત નથી, આ શું વલ્લભના સ્વરૂપને સમજવાનો, એની આગળ વલ્લભને છુપાવીને શ્રીજીની વાત કરવી, શ્રી કૃષ્ણની વાત કરવી, શ્રીનાથજીની વાત કરવી. અને જ્યાં વલ્લભીઓ દેખાય, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે. અને એવા જયારે વલ્લભીઓ દેખાય તો ત્યાં આગે તું ખોલ. પછી તો દિલ ખોલી લે વલ્લભના ગુણગાન કરવા. વલ્લભની આવી કૃપા મારા પર છે, વલ્લભે આવો કૃપા મારા પર વરસાવી છે, ઠાકોરજી આમ મારા ઘરે પધરાવ્યા છે. પછી તો વલ્લભના ગુણગાન કરતા થાકવું નહીં. જેના પર વલ્લભની કૃપા હોય, પણ કોની આગળ કહેવાય કે જબ હરિજન ગ્રાહક મિલે, જ્યારે એવા ગ્રાહક મળે. એક ઝવેરીની દુકાન હતી. દીકરો મોટો થયો તો એને કહ્યું કે બાપુજી હવે હું દુકાને બેસું. ઠીક છે, કાલથી દુકાને આવીને બેસશે. બેઠો ને સામે જ કરિયાણા વાળાની દુકાન, અને રોજ ભીડ થાય કરિયાણાની દુકાનમાં, અને પડીકા બાંધીને વેચતો થાય. ના તો એક દિવસ થયું કોઈ ના આવ્યું, બીજો દિવસ થયું કોઈ ના આવ્યું, ત્રીજો દિવસ થયું કોઈ ના આવ્યું, ચોથો દિવસ થયું. પેલો દીકરો યુવાન કંટાળ્યો કે બાપુજી સામે વાળાની દુકાનમાં જુઓ કેટલી ભીડભાડ હોય છે, લાઈનો લાગે છે આ કરિયાણાની દુકાનમાં, અને આપણા ઘરે આજે 6 દિવસ થયા કોઈ એકે આવ્યું નથી. જ્યાં આવું કહેતો હતો એટલામાં ત્યાંની જે રાણી હતી, નગર શેઠની પત્ની, એની લાંબી ગાડી આવીને ઊભી રહી, અંદર આવી, અને એક જણ એવી આવી કે કરોડોનો માલ લઈને ગઈ. અને ત્યારે પિતાએ કહ્યું, બેટા આ પડિયા બંધાતા દેખાય એમાં કાંઈ સાર નથી, એના કરતા અઠવાડિયે એક રાણી આવે ને તો બધું કામ થઈ જાય. એમ જ આ બધે પડીકા બંધાતા જોઈ, ભીડભાડ અને ટોળા જોઈ ક્યારે ભટકતા નહીં. તમારે ત્યાં તો જગતનો નાથ શ્રીનાથ આવવાનો છે, ખાલી પ્રતીક્ષા કરવાની વાત છે. પણ લોકોએ પડીકાની ભીડ જુએ એટલે એને એમ લાગે અહીંયા ભીડ વધારે છે, અને ઘણાના તો ભીડ જોઈને ભાવ વધે. આજે તો બહુ આનંદ આવે, કે બહુ ભીડ હતી હો, એ તો ભીડ હતી એમાં આનંદ આવે. હા, વૈષ્ણવને વૈષ્ણવ જોઈને હરખ થાય એ ચોક્કસ વાત છે. મૂળ વાત એ છે તમારે ત્યાં તે ઠાકોરજીની, સ્વામીજી મહાપ્રભુજીનો રથ આવીને રોકાવાનો છે, એટલે થોડી પ્રતીક્ષા કરવી. નાના નાના લાભમાં લલચાઈ ન જતા, આકર્ષણોમાં ખેંચાઈ ન જતા, નહીં તો ઝવેરી નહીં બની શકો, પછી પડીકા જ બાંધવા પડશે. મોટા કામ કરનારને ધીરજ પણ મોટી રાખવી પડતી હોય છે, અને નાના કામ કરવા ઉતાવળ વાળા પછી ઉતાવળે પછી આવું જ પામીને આવે છે. તો શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે. કારણ કે વલ્લભનું નામ, હરિરાયજીને તો એવો ભાવ વલ્લભમાં છે કે કોઈ વલ્લભીય હોય ને તો એના ચરણોમાં પણ લોટવા તૈયાર થઈ જાય છે. એવો ભાવ શ્રી હરિરાયજીને વલ્લભ માટે છે, અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજીને એવી અનન્ય પ્રીતિ શ્રી વલ્લભના સ્વરૂપમાં છે
વલ્લભને છોડીને અન્ય આશ્રય એ પણ સહન નથી થતો હરિરાયજી. વલ્લભ વર્ગો છાણી કે અન્ય દેવ કો, અરે તને સર્વ સમર્થ એવા શ્રી મહાપ્રભુજી મળ્યા અને એને છોડીને ભટકવાની તને ઈચ્છા થાય છે. જો 3 તત્વો શાસ્ત્રોમાં એવા બતાવ્યા છે કે જે તત્વ મળે તો એની પાસે તમારે માંગવાનું ન હોય, એની નીચે એના સમીપ બેસીને જે વિચારો એ પૂરું થઈ જાય. એક કલ્પ વૃક્ષ, બીજું ચિંતામણી અને ત્રીજું કામધેનુ. આ 3 તત્વો શાસ્ત્રોમાં ઋષિઓ પાસે અનેક જગ્યાએ એવા ઉલ્લેખો આવે છે કે આ 3 તત્વોમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય થાય તો સકલ મનોરથ સિદ્ધ થાય. વૈષ્ણવો તમારી પાસે તો 3 છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ છે. શ્રી યમુનાજી ન જાતું યમયાતના ભવતી તે પય પાનત. યમુનાજી રૂપી કામધેનુ તમારી પાસે છે અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજ રૂપી ચિંતામણી તમારી પાસે છે. આ 3માંથી એકની પાસે પણ ખાલી બેસી જશો. કલ્પ વૃક્ષ પાસે માંગવાની જરૂર નથી, બેસવાની જરૂર છે અને બેસીને વિચારશો એ સકલ મનોરથો સિદ્ધ થઈ જશે. એટલે વૈષ્ણવે ભટકવાની જરૂર જ નથી. કારણ વલ્લભ અને શ્રીજીથી અધિક કોણ આપી દેવાનું છે? કોણ એનાથી અધિક સામર્થ્યવાન છે? થયું કે અહીંયા જવાથી આ મળે, અહીંયા જવાથી આ મળે, અહીંયા જવાથી આ મળે. અને એ જો મહાપ્રભુજી પણ આપવાનો તો ફરક શું? ફરક એ છે અન્ય જે આપશે એ તમારું લૌકિક વધારનારું આપશે. પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું તો ઘર પણ એવું મળશે કે જ્યાં ઠાકોરજી પધરાવાની ઈચ્છા થશે. ધન મળ્યું તો મનોરથ કરવાની ઈચ્છા થશે. સ્વજનો મળ્યા તો સેવામાં જોડવાની ઈચ્છા થશે. અન્યથી મળેલું લૌકિક એ લૌકિકમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી મળેલું લૌકિક પણ તમારું અલૌકિક સુધારનારું હશે. અને એટલા માટે કહ્યું તા પર પનૈયા કૂટીએ. કહ્યું કે સાવ અભણ મૂર્ખ હોય અને કોઈ વાત સમજમાં જ ના આવતો તો કે ચપ્પલથી માથા મારવી છે. અને ચપ્પલ મારો તો બુદ્ધિ આવે એમ કહેવત છે. આ કઈ કરવાની વસ્તુ નથી. ઘણી વાત કહેવતો હોય છે, એ વાત સમજાવવાની વાત હોય છે. તાપ મુખ પનૈયા કૂટી, સાવ જડ જે હોય તો ક્યારે તો ચપ્પલ મારો તો બુદ્ધિ આવે. એટલે કહ્યું તા મુખ પનૈયા કૂટીએ જબલક કૂટિયા, કે આટલી બુદ્ધિ તારામાં નથી કે તને વલ્લભ જેવા સમર્થ આશ્રય મળ્યો છે છતાંય ભટકવાની ઈચ્છા થાય. તારાથી મોટો મૂરખ કોણ? કોઈ અણમોલ રત્નની માટે કાચનો ટુકડો કોઈ બતાવે અને કાચનો ટુકડો લેવા માટે ખાલી સાઈઝમાં મોટો હોય જોઈ અને કાચનો ટુકડામાં લલચાઈને રત્ન આપી દે તો એનાથી મૂરખ કોણ બીજો કોઈ હોય? અને એટલા માટે જે હાથ શ્રીજીએ પકડ્યો છે એ હાથ છોડીને બીજાનો પકડવા જઈશ તો ન તું શ્રીજીનો રહીશ ન બીજા કોઈ સ્વીકાર કરશે. કારણ કોઈ બહુ મોટો હોય ને, કોઈ બહુ મોટાનો સગો હોય ને અને નાની જગ્યાએ ક્યાંક જાય તો એ લોકો આદર આપે, પણ એકદમ એને પોતાની સમાન ગણીને પોતાનો ન કરી લે, એની જોડે વ્યવહારનો ભેદ રહે. એમ જ્યારે દેવતાઓને પણ ખબર પડે કે આ તો બ્રહ્મ સંબંધ પાવેલો મહાપ્રભુજીનો સેવક છે તો દેવતાઓ પણ એનું સન્માન કરે છે. અને એ ત્યાં માંગવા જાય તો એ દેવતાઓને એમ થાય કે આ શ્રીનાથજી જેને આપવા તૈયાર હતા એ અમે જેની પાસે લઈને આપીએ છીએ અને એ અમારી પાસે માંગવા આવ્યો છે. તા મુખ પનૈયા કૂટીએ જબલક કૂટી આય, એનાથી મોટો કોઈ મૂર્ખ નથી. એમ કહેતા હરિરાયજી આગળ ગાન કરતા કહે વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ. હરિરાયજી માટે તો એક પ્રાણ વલ્લભ થઈ ગયા છે, અભેદત્વ થઈ ગયું છે. પોતાના વ્યક્તિત્વથી વલ્લભ તત્વ એવું એક રૂપ થઈ ગયું છે કે જાણે આત્મા વલ્લભ થઈ ગયા છે. વલ્લભથી વિખુટા પડવું માણા પ્રાણ છૂટી જવા, જે ગોપીજનોની અવસ્થા છે એવી અવસ્થા શ્રી હરિરાયજીને વલ્લભ માટે થઈ ગઈ છે. વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ और વલ્લભ કબહુ ન વિસારીએ. અને સ્વયં શ્રીનાથજી આગળ ઉભા રહી ગળામાં હાથ મૂકીને હરિરાયજી કહે મને મારા માતા પિતાની સોગંદ છે જો હું વલ્લભને ભૂલી જાઉં તો. આપણે કોઈ બહુ મોટું વચન આપતા હોઈએ ને, બહુ મોટી કોઈ પ્રતિજ્ઞા કરતા હોઈએ ને ત્યારે એમ કહી કે મારા માતા પિતાની સોગંદ ખાવ. બહુ મોટી વાત જયારે કરવાની હોય અને વિશ્વાસ જગાવવાનો હોય ત્યારે એમ કે મા બાપની સોગંદ ખાઉં છું. હવે આનાથી મોટી કોઈ વાત હોઈ શકે? એમ હરિરાયજી શ્રી વલ્લભમાં એટલી આસક્તિ છે કે પોતે માતા પિતાની સોગંદ ખાવાની તૈયાર થાય કે જો હું વલ્લભને ભૂલું તો મારી માતા પિતાના મને સોગંદ છે. એક ક્ષણવાર માટે પણ હું વિસરવા તૈયાર નથી. એમ કહીને હરિરાયજી આગળ ગાન કરતા કહે મેં ચરણન છાણી હો
આ ચરણ હું ક્યારે છોડવાનો નથી. શ્રી વલ્લભ વર બ્રજ ઈશ, આ બ્રજ ઈશ વ્રજના નાથ શ્રી કૃષ્ણ વલ્લભ રૂપે પધાર્યા છે અને એટલા માટે એમના ચરણ હું ક્યારે મૂકીશ નહીં. જ્યો લો તન મેં શ્વાસ હૈ ત્યો લો ચરણ ધરો મમ શીશ. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મહાપ્રભુજીના ચરણારવિંદને મારા મસ્તક પર રાખી. આ ચરણની નિષ્ઠા શ્રી મહાપ્રભુજીના ચરણમાં હરિરાયજીને છે. કેવી નિષ્ઠા! રામદાસજીની વાર્તામાં તમે વાંચો. રામદાસજી મહાપ્રભુજીની સાથે સાથે ચાલે. દમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવભટ્ટ કાશ્મીરી હોય અને મહાપ્રભુજી પોતે સુંદર ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ અને સુંદર રીતે ચાલતા ચાલતા પૃથ્વી પરિક્રમા કરતા હોય અને રામદાસની સેવા શું? બધા સાથે ચાલતા હોય અને રામદાસ ઊંધા ચાલે, મહાપ્રભુજીની આગળ આગળ અને ઊંધા ચાલે અને શું કરે? રસ્તો સાફ કરતા જાય. જ્યાં જ્યાં શ્રી વલ્લભના ચરણ પડવાના હોય, મારા મહાપ્રભુજીને ક્યાંક કાંટો કંકર ક્યાંક શ્રમ ન પડી જાય એટલે ઊંધા ચાલતા ચાલતા રસ્તો સાફ કરતા 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 આગળ જાય. અને એક વાર તો રામદાસના પગમાં, પોતાના પગમાં કાંટો વાગી ગયો. રોઈની ધારા વહેવા લાગી. પણ જો હું ઉભો રહીશ તો મહાપ્રભુજી ઠાડા થઈ જશે અને મહાપ્રભુજી જેના ઉદ્ધારમાં જઈ રહ્યા છે એને વિલંબ થશે. એટલે લોહીની ધારા વહી રહી છે પણ પોતાની સેવા છોડતા નથી અને ચાલતા 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 મહાપ્રભુજીની દૃષ્ટિ પડી, રામદાસ તમારા પગમાં તો લોહીની ધારા વહી રહી છે, કહ્યું કેમ નહીં, ઉભા કેમ ન રહ્યા? ત્યારે કેમ કૃપાનાથ, આપ પધારી રહ્યા છો કોઈનો ઉદ્ધાર કરવા માટે અને જીવ આપને મળવા માટે એટલો લાલાયિત છે કે ક્ષણનો પણ વિરહ સહન કરી શકે એમ નથી. જો હું ઉભો રહે તો આપ પણ ઠાડા રહી જાત અને એના ઉદ્ધારમાં એટલી ક્ષણોનો વિલંબ થઈ જાત. એટલા માટે હું ચાલતો રહ્યો. કારણ કે જેના માટે આ ભૂતલ પર પધાર્યા છો એ જીવના ઉદ્ધારમાં ક્ષણનો વિલંબ ન થાય, આ જ મારી સેવા છે. આપ જે કાર્ય કરવા માટે પધાર્યા છો, આપણે તો અપીલ એ જ છે સમાજને, શું મહાપ્રભુજી ના ઉત્સવમાં બધી જ વ્યવસ્થા સાથે 1 કિલોમીટર સાથે ચાલવા આપણે તૈયાર હોઈએ છીએ?